श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ। તેમાં બીજો ગ્રંથ આવે છે બાલબોધ। બાલબોધમાં 17મો શ્લોક આપણે કાલે ચાલુ કર્યો હતો। તેમાં આગળ શ્રવણાદિક સાધનોના સમુદાયથી દોષની નિવૃત્તિ થાય છે અને એ પછી ભગવાનમાં સ્નેહ ઉત્પન્ન થાય છે। ભગવાનમાં સ્નેહ થવાથી અહિક એટલે કે આ લોક સંબંધી તથા પારલૌકિક એટલે પરલોક સંબંધી જે કાર્ય હોય તે સિદ્ધ થાય છે। પ્રભુના ભક્તને કોઈ પણ કાર્ય બાકી રહેતું નથી। પ્રેમ રહિત શ્રવણ કીર્તન વગેરે કર્યા હોય તો મોક્ષ માત્ર ફળ થાય, પરંતુ પ્રેમ સહિત ભક્તિનું ફળ તો મોક્ષથી અધિક છે। આ ભક્તિ માર્ગમાં તો સર્વાત્મ ભાવથી એમના જ થઈને રહેવું એ જ મોક્ષ છે। ભગવતીયપણું થયા પછી કાંઈ બીજું કર્તવ્ય રહેતું નથી। શ્રવણ વગેરે સર્વ સાધન છે અને તેથી તો પ્રેમ તે સાધ્ય છે અને સાધક ભક્તજન છે તે સર્વે સરખા છે, તો પણ કોઈક જ અતિપ્રિય થાય છે। અને પછી આગળના 18મા શ્લોકમાં એમ કહે છે, સમર્પણેનાત્મનો હિ તદીયત્વમ ભવેદ ધ્રુવમ અતદીયતયા ચાપી કેવલ શેષ સમરાશ્રિત। પોતાના આત્મા વગેરે સર્વ વસ્તુનું પ્રભુને સમર્પણ કરવાથી જીવને નિશ્ચય એનાપણું થાય છે અને કહ્યા પ્રમાણે તદયપણું પણ સિદ્ધ ન થાય અને કેવળ આશ્રય જ કરે તો પણ સારી ગતિ થાય। આત્માનું સમર્પણ એટલે જે સર્વ પોતાનું મનાતું હોય તે સર્વનું પ્રભુને નિવેદન કરી દેવું અને મનમાં એમ જ વિચાર રાખે કે મારું કાંઈ પણ નથી, જે કાંઈ છે તે સર્વ પ્રભુનું જ છે। આમ મારો તથા મારા પદાર્થોનો પ્રભુ અંગીકાર કરે એવી બુદ્ધિ થવી એ જ આત્મસમર્પણમાં કારણ છે। આત્માનું સમર્પણ થયું એટલે કોઈમાં સ્વસત્તા રહી નહીં, એટલે તદીયપણું ભગવતીયપણું દ્રઢ થયું અને એ જ અતિ પ્રિય છે। શ્રવણ વગેરે સાધન તો સર્વ આત્મનિવેદનને માટે જ છે, તેથી શ્રવણ વગેરે આવશ્યક છે। તદીયપણું થાય તેનામાં જ અતિ પ્રિયપણું થાય, પરંતુ તદાશ્રય હોય અને તદીયપણું ન હોય એને શું ફળ મળે? માટે તદીયપણું કહેવાતું નથી અને તદીયપણું ન થયું હોય ત્યાં સુધી અતિ પ્રિયપણું પણ ન થાય। તદાશ્રય દળ રાખવો, કેમ કે આશ્રય દળ હોય અર્થાત સર્વાત્મ ભાવથી એમ જ જાણે કે સર્વ પ્રકારથી એ જ મારી રક્ષા કરનાર છે, બીજું કોઈ નથી, એ રીતે તદાશ્રયથી કાર્ય સિદ્ધ થાય છે। આત્મનિવેદનથી જીવને તદીયત્વ લક્ષણ મોક્ષ થાય છે। ત્યાં એમ શંકા થાય કે તદીયપણું ભગવદનું ગ્રહથી થાય છે, કાંઈ આપણા પ્રયત્નથી થતું નથી, તો શ્રવણાદિકનું શું કામ? તો શ્રવણ કીર્તન વગેરે કર્યા પછી જ આત્મનિવેદન થાય અને ત્યારે જ ભગવાનનું ગ્રહ થાય છે। તેથી શ્રવણ વગેરે તો અવશ્ય કરવાના કીધા જ છે અને શ્રવણથી ભગવતીયપણું આવી જાય તો પછી આગળની કીર્તન ભક્તિ આવે। તદીયત્વનો મોક્ષ કહ્યો ત્યાં શંકા થાય કે એને મોક્ષ કેમ કહેવાય? પણ મોક્ષ થયા પછી જન્મ મરણ થવાનો સંભવ રહેતો નથી। તદીયત્વ પછી તો એવો સંભવ છે કે તદીયને પુનર્જન્મનો સંભવ નથી, તેથી મોક્ષમાં અને તદીયત્વમાં સમાન લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે। મારો આશ્રય કરીને જો કદાચિત પાપી પ્રાણી પણ રહ્યો હોય, જેમ કે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર, તો એ પણ સારી ગતિને પામે છે। તો તદાશ્રય માત્રથી મોક્ષ તો નહીં, પરંતુ સાધનરૂપ ભક્તિ માર્ગ પ્રાપ્ત થતાં ઉત્તમ ગતિ થાય છે। ભક્તિ માર્ગ એકવાર પ્રાપ્ત થયો એટલે પછી ઉત્તમ ગતિને પામે। 19મો શ્લોક, તદાશ્રય તદીયત્વ બુદ્ધયે કિંચિત સમાચરેત સ્વધર્મમનુતિષ્ઠ નહીં ભારદ્વે ગુણ્યમન્યથા। તદાશ્રય અને તદીપણાને
જાણવા સારું પોતાના વર્ણાશ્રમ રૂપ ધર્મને આચરતો થકી આચાર્યની શરણાગતિ રૂપ કંઈક સાધનનું સારી રીતે આચરણ કરે. એમ ન કરે તો નક્કી બમણો ભાર થાય. માટે તદીયપણું સિદ્ધ ન હોય તો પણ તદાશ્રયથી પણ કાર્ય કરવું. આ શ્લોકમાં કહે છે કે જેને તદીયપણું નથી તેને તદાશ્રય અને તદીય બુદ્ધિ માટે શ્રવણ વગેરે કર્યા કરવું. એનાથી તદીય બુદ્ધિ દ્રઢ થાય. એમાં પણ સ્વધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. સ્વધર્મ એટલે પોતાના વર્ણાશ્રમ ધર્મ તેનું આચરણ કરવું તથા શ્રવણ વગેરે કરવા, ત્યારે તદીયત્વ દ્રઢ થાય છે અને પછી અતિ પ્રિયપણું પણ થાય. શ્રવણ વગેરે સાધન કહ્યા છે તે કરવા જ. ત્યાં કહે છે કેવલ તદાશ્રય સમજીને સ્વધર્મ જે વર્ણાશ્રમ ધર્મ તેનો ત્યાગ કરીને ફક્ત શ્રવણાદિ કરે તો એનો ઉદ્ધાર કરવાના પ્રભુને ઘણો શ્રમ પડે છે અને બે પ્રકારનો ભાર થાય છે. એક તો વર્ણાશ્રમનું આચરણ ન કરે તો અધર્મ થાય, અને સ્વભાવનો એટલે સત્વ વગેરે અથવા મનુષ્યો સ્વભાવથી ભાર, એ બેવડો ભાર થતાની ફળમાં ઘણો વિલંબ થાય. માટે વર્ણાશ્રમ ધર્મનો પણ ઉપયોગ આવશ્યક જ છે. ભગવત ધર્મનું ફળ તો એ કે સેવામાં ઉપયોગી દેહની પ્રાપ્તિ. છેવટે એ જ ફળ કે અંતે નારાયણનું સ્મરણ થાય. સામાન્ય ન્યાય પણ એવો જ છે કે અંતે જેવી મતિ તેવી જ ગતિ. સારી મતિ હોય તો શુભ ગતિ થાય અને ખોટી મતિ હોય તો એવી ગતિ થાય. માટે ગીતાજીમાં પણ કહ્યું છે. અને અજામિલે એના પોતાના પુત્ર નારાયણનું છેલ્લા સમયે લીધું હતું નામ, તો એમને વિષ્ણુદૂત જ લેવા આવ્યા હતા. અંતકાળમાં જે જેનું સ્મરણ કરતો દેહ છોડે તે તેને પામે. દેહનું ફળ એ જ કે અંતે નારાયણનું સ્મરણ થાય. વૈદિક અને વૈષ્ણવ સિદ્ધાંત સમાન પ્રધાનપણાથી કહ્યું છે કે પાશુપત મતની કલ્પભેદથી વ્યવસ્થા એટલે તામસ કલ્પમાં પાશુપત મતાનુયાયી થાય છે અને એ ક્રમથી મોક્ષના અધિકારી થવાય છે. સાંખ્ય અને યોગની બ્રહ્મમીમાંસામાં નિંદા મળે છે, તેથી નામ માત્ર થાય છે. પરંતુ તદાશ્રય અને તદિત્વ કેમ સિદ્ધ થાય એવી શંકા થાય. એના ઉત્તરમાં કહે છે કે તદાશ્રય અને તદિત્વના જ્ઞાન માટે આચાર્યના શરણે જવું જોઈએ. આચાર્યના શરણે જવું એ સાધન છે અને સધર્મનું અનુષ્ઠાન પણ આવશ્યક છે. એ સાધનથી કાર્ય સિદ્ધ થાય. શ્વેતકેતુ વિદ્યામાં કહ્યું છે કે જે આચાર્યની પાસે ગયો હોય તે ભગવત જ્ઞાન જાણે છે, બીજા જાણતા નથી. જેણે ગુરુનું શરણ લીધું હોય તે જ જાણે છે, એને મોક્ષ પણ એને જ મળે છે. જેની ભગવાનમાં અને જ્ઞાનદીપ આપનાર ગુરુમાં ભક્તિ નથી તેણે બધું તે નિરર્થક છે. અને જેમ હાથી સ્નાન કરી પછી પોતાનું શરીર ધૂળથી ભરે છે એના જેવું છે. માટે ભગવાનનો રોષ થયો હોય તો ગુરુ રક્ષા કરી શકે છે, પરંતુ ગુરુનો કોપ થાય તો કોઈ પણ રક્ષા કરવા સમર્થ નથી. તેથી સર્વ પ્રકારે પ્રયત્ન વડે ગુરુને પ્રસન્ન રાખવા. વચનોથી ગુરુનું શરણ મુખ્ય કહ્યું છે. એ પ્રમાણે ન ચાલે તો બમણો ભાર થાય. એક તો કાંઈ ફલ પ્રાપ્તિ ન થાય અને બીજું ઉલટા આચરણથી પ્રત્યેવાય દોષ લાગે. ગુરુના શરણે જઈ પહેલાં કહેલા ધર્મનું આચરણ કરવું જ ઉચિત છે. બાલબોધ ગ્રંથમાં પુરુષાર્થનો વિચાર કરીને મોક્ષ પુરુષાર્થનું વ્યાખ્યાન કર્યું. એ મોક્ષ પુરુષાર્થ પણ બે પ્રકારનો છે, લૌકિક અને અલૌકિક. લૌકિક પુરુષાર્થ ઋષિઓએ કહેલો છે અને અલૌકિક પુરુષાર્થ વેદમાં કહ્યો છે. આમ લૌકિક પુરુષાર્થનું નિરૂપણ કર્યું છે, તેમ લૌકિક પુરુષાર્થના અનેક શાસ્ત્રોમાં વૈષ્ણવ તંત્ર શ્રેષ્ઠ છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે મનુષ્યના કલ્યાણને માટે 3 યોગ છે, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. એ વિના કલ્યાણનો બીજો ઉપાય કોઈ પણ નથી. એમાં કર્મયોગ છે તે 3 પ્રકારનો છે. એટલે ભગવાનનું આરાધન કરવાનું કહ્યું છે. તેમજ
નારદ પંચરાત્ર અનુસારે ભગવાનનું સેવન કરવું એમ જ કહ્યું છે. તંત્રોત ભક્તિ છે તે ક્રિયાનો ગણી અંગભૂત છે. માટે નારદ પંચરાત્રમાં કહ્યું છે કે ભક્તિથી જ મુક્તિ થાય છે, બીજા પ્રકારથી મુક્તિ થતી નથી. તો વળી કર્મયોગથી જ મુક્તિ પ્રાપ્ત નથી થતી એ વાત પણ જણાવી છે. તેવી જ રીતે ભગવાનમાં જે ભક્તિ થાય છે તે પ્રેમ લક્ષણા સિદ્ધ થાય છે અને એ જ પરાભક્તિ ફલ ભક્તિ કહેવાય છે. એ પ્રાપ્ત થયા પછી એ ભક્તને બીજું કંઈ સાધન બાકી રહેતું નથી. પ્રથમ જે ભક્તિ કહી તે સાધન ભક્તિ અને પછી જે ભક્તિ પરાભક્તિ કહી તે ફલ ભક્તિ. એ રીતે બંને ભક્તિ કહી છે અને જે ફલરૂપ ભક્તિ કહી તેમાં સાધનભૂત એક શરણાગતિરૂપ આશ્રય છે. પૂર્વ ભક્તિથી કાંઈ ભિન્ન છે એ વિશે પણ ભગવાને કહ્યું છે કે આસન પ્રાણાયામ કરવાથી હું વશ થતો નથી. ઉદ્ધવ મને યોગ વશ કરી શકતા નથી, માટે એ બધું બાજુમાં રહે. દાનથી તેમ એકાદશી વગેરે વ્રતથી યજ્ઞ છંદ હું વશ થતો નથી, પરંતુ સર્વસંગને મટાડવાનો જે સત્સંગ છે તેનાથી હું વશ થાઉં છું. એવી રીતે કહ્યું છે. પછી બ્રહ્માજીએ વેદને 3 વખત સારી રીતે સંપૂર્ણ વિચારીને નિશ્ચય કર્યો કે જેનાથી ભગવાનમાં પ્રેમ થાય તે જ કર્તવ્ય છે. ભક્તિ વિના ભગવાનમાં પ્રેમ થાય જ નહીં, માટે ભક્તિ કરવી એ જ વેદનો અસંદિગ્ધ આશય છે. બાલબોધ ગ્રંથમાં સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કર્યો છે અને સર્વ સિદ્ધાંતોનો સાર પણ બતાવ્યો છે. તો એનું અનુસંધાન કરવાથી પુરુષાર્થ એ જ છે કે 2 પ્રકારની, એટલે સાધનરૂપ અને ફલરૂપ ભક્તિ અને એનાથી ભગવત પ્રાપ્તિ. તો એમાં જ મનુષ્યની પ્રવૃત્તિ થવાથી સંસારનો સમુદ્ર પાર પામે છે. એ આ બાલબોધ ગ્રંથમાં કહ્યું છે. આજે બાલબોધ ગ્રંથ પૂર્ણ થાય છે. પછી કાલે આપણે સિદ્ધાંત મુક્તાવલી લઈશું. જય શ્રી ગોખલેશ.